હેલો મિત્રો, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો ને. હર હર મહાદેવ, જય માતાજી. આપણે આજે આખું લાઈવ જે છે આપણે ઘણા બધા એપિસોડ આગળ પણ આપણે લઈને આવ્યા છીએ. બધા એપિસોડ યુટ્યુબ આપણી ચેનલ ઉપર ઓલરેડી છે, અને તમે જો તે એપિસોડ ન જોયા હોય તો તે એપિસોડ જઈને જોઈ લો. અને આપણે આખા વ્લોગ જે છે, આ શિવરાત્રિના વ્લોગ આપણે હમણાં આખા શિવરાત્રિ મેળા દરમિયાન આખા વ્લોગ રહેવાના છે. અને જો તમે નવા છો ચેનલ ઉપર તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો. આવા અવનવા વ્લોગ આપણી ચેનલ ઉપર હંમેશાને માટે આવતા રહેશે. અને એક ગુજરાતી તરીકે સપોર્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકોન દબાવવાનું પણ ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂરથી દબાવજો, કારણ કે જ્યારે પણ આપણે નવા વ્લોગ આપણે ડેઈલી જે અપલોડ કરીએ છીએ બધા વ્લોગનું નોટિફિકેશન તમને મળતું રહે. અને જેવો વ્લોગ અપલોડ થાય એ તરત જ તમને આખું નોટિફિકેશન મળી જાય તે વ્લોગનું, અને તે વ્લોગ તમે માણી શકો. જો હવે આપણે વાત કરીએ શિવરાત્રિ મેળાની, તો શિવરાત્રિના મેળામાં આ વખતે 2025નો જે આપણો મેળો છે, મેળામાં પહેલા જ દિવસથી એટલું બધું ઘણી બધી જે ભીડ હતી એ ભીડ જોવા મળી હતી. અને ઘણા બધા લોકો અને ઘણા બધા માણસોએ શિવરાત્રિ મેળાની મજા લીધી છે. અને ઘણા બધા સિંગરો અને ઘણા બધા આપણા જે લોકગીતો ગાવાવાળા છે બધા, અને બધા જે આર્ટિસ્ટ છે એ લોકોએ બધાએ પણ પોતપોતાની રીતે ઘણો બધો પોતાનો ભાગ શિવરાત્રિ મેળામાં આપેલો છે. અને એટલા સરસ મજાના ડાયરા અને એટલું સરસ મજાના ગીતો ગાયા હતા. અને ખૂબ જ સરસ મજાનું એક માહોલ વચ્ચે આખું જ્યારે ભવનાથનો મેળો આપણે શિવરાત્રિનો મેળો જ્યારે આપણે કહીએ છીએ, ત્યાં એ મેળામાં ઘણી બધી મજા આવે છે. અને ખૂબ જ સરસ મજાનું વાતાવરણ વચ્ચે જ્યારે એક મેળો કરવામાં આવે છે, ત્યારે મહાદેવની જે કૃપા વરસે છે અને સાધુ સંતોના જે આશીર્વાદ મળે છે, એ શિવરાત્રિના મેળાનો એકવાર લાવો લેવો ખૂબ જ જરૂરી છે. અને જો તમે આવા ઈચ્છતા હોય તો જરૂરથી એકવાર શિવરાત્રિનો મેળો તમે એકવાર જોરથી કરજો. અને ખૂબ જ સરસ મજાના વાતાવરણ વચ્ચે જ્યારે મહાદેવ દાદાના આપણે દર્શન કરીએ છીએ ત્યારે મનમાં એટલી બધી શાંતિ થાય છે, અને ખૂબ જ સરસ મજાનું વાતાવરણ એક ઉદ્ભવે છે. આટલા બધા સાધુ સંતો એ એક મહાકુંભ પછી જો ક્યાંય ભેગા થતા હોય તો એ આપણો મહાશિવરાત્રિનો જે જૂનાગઢમાં મેળો થાય છે, એ મેળાની અંદર આટલા સાધુ સંતો જોવા મળે છે. અને જ્યારે મહાકુંભમાંથી પણ ઘણા બધા સાધુઓ અહીંયા આવેલા છે, અને એ સાધુઓના જ્યારે તમે દર્શન કરો છો ત્યારે તમારી જે મનમાં જે એક શાંતિ થાય છે. અને ખૂબ જ સરસ મજાનું આખું ભવનાથનું વાતાવરણ આખું બદલી જાય છે. અને જ્યારે તમે એ બધાના દર્શન કરો છો ત્યારે તમારા મનમાં અને તમારા શરીરની અંદર એક ઉર્જાનું ઉત્પન્ન થાય છે. અને ખૂબ જ સરસ મજાનું જ્યારે દર્શન કરો છો ત્યારે ખૂબ જ મજા આવે છે. અને શિવરાત્રિનો મેળાની અગર વાત કરીએ તો આ વખતે આપણે જે મોટા ચકડોળ ને બધું છે આ વખતે બંધ રાખવામાં આવેલ છે. ફક્ત નાના ચકડોળ અને અમુક જે નાના બાળકો માટેની જે રાઈડ છે એ જ રાખવામાં આવેલ છે. અને ખૂબ જ સરસ મજાનું અન્નક્ષેત્રો અને ખૂબ જ સરસ મજાની એક વસ્તુઓ ઘણી બધી ત્યાં મળે છે. અને માણસોને પણ એટલી બધી મજા આવે છે. અને આટલું બધું માણસ જ્યારે પહેલા દિવસથી જ આખું મેળાની અંદર ખૂબ જ માણસ જોવા મળેલું હતું. અને આપણે પણ ત્યાં ગયા હતા, અને તમારા માટે જ આપણે આખા વ્લોગ અને ઘણી બધી વિડીયોઝ આપણે આપણી ચેનલ ઉપર આપણે અપલોડ કરી છીએ, અને આગળ પણ અપલોડ કરવાના છીએ. જો તમે નવા છો ચેનલ ઉપર તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો. આવા અવનવા વ્લોગ આપણી ચેનલ ઉપર હંમેશા આવતા રહેશે. આપણે હંમેશા એક વસ્તુ રાખી છે કે આપણે ધાર્મિક જે મંદિરો છે, બહુ બધા મંદિરો છે, એના જ આપણે બ્લોગ લઈએ છીએ. કારણ કે જે અમુક જે વૃદ્ધો છે, અમુક જે નથી ચાલી શકતા અને મેળાની અંદર પણ નથી આવી શકતા, એ લોકો તે ઘરે બેઠા પણ બધી વસ્તુઓનું જોઈ શકે, ઘરે બેઠા નિહાળી શકે. અને આખા મંદિરના ને જે ભગવાનના મંદિરે આપણે જઈએ છીએ, બધા મંદિરના ઘરે બેઠા પણ દર્શન કરી શકે. એ જ આપણો હંમેશા ધ્યેય રહ્યો છે. અને ફૂલ એચડીમાં આપણે
બને ત્યાં સુધી આપણે ફૂલ ક્લિયરિટી સાથે જ આપણે આપણા બધા વ્લોગ બનાવીએ છીએ, જેથી કરીને માણસોને પણ જોવાની મજા આવે અને એ લોકોને પણ ઘરે બેઠા સરસ મજાના બધી વસ્તુઓના દર્શન થાય અને ખૂબ જ સરસ મજાના વ્લોગ આપણે લઈને આવવાના છીએ. હજી પણ ઘણા બધા વ્લોગ આપણે અપલોડ કરવાના પણ બાકી છે અને ઘણી બધી જગ્યાએ આપણે હજી આગળ જવાના છીએ. તો એ બધી વસ્તુઓના પણ જગ્યાઓના અમુક સ્થળ જે છે જ્યાં અમુક માણસો અમુક વૃદ્ધો હોય છે, નથી જઈ શકતા, અને એ લોકોને આપણે એક મદદરૂપ બનીને આ બધા વ્લોગ આપણે લઈને આવવાના છીએ. તો જો તમે નવા છો ચેનલ ઉપર તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ઘણા બધા વ્લોગ આપણે નવા જે ભગવાનના સ્થળ છે, ધાર્મિક સ્થળો છે બધા, એ બધા સ્થળો લઈને આપણી ચેનલ ઉપર આવવાના છીએ. અને શિવરાત્રિનો પણ આ માહોલ જે છે એ આ બધા જે વ્લોગ છે એ તમારા બધા માટે જ આપણે વ્લોગ આખા બનાવેલા છે. કારણ કે જો તમે જે લોકો અંદર મેળાની અંદર નથી આવી શકતા, ગમે અગમ્ય કારણોસર કે કોઈ પણ કારણ હોય, એના કારણે જે નથી આવી શકતા, આપણે એ લોકો માટે પણ આ વ્લોગ બનાવેલો છે. અને ખાસ કરીને આપણા જે વ્યુઅર્સ છે આ ચેનલના આપણા, એ બધાને હું ખૂબ જ ધન્યવાદ દઉં છું કે તમે બધા વ્યૂ કરો છો, મારા વ્લોગને માણો છો, અને તમારા બધાનો સપોર્ટ એ ખૂબ જ જરૂરી છે મારા માટે નહીં પણ કોઈ પણ જે યુટ્યુબર હોય તેની ચેનલ માટે. તમારા લોકોનો સપોર્ટ વગર અમે કંઈ નથી. તો આવી જ રીતે ગુજરાતી તરીકે અને ગમે ત્યાંથી ગમે જગ્યાએથી તમે જોતા હોય તો ત્યાંથી સપોર્ટ કરો, કારણ કે આ બધી વસ્તુ જો તમે સપોર્ટ કરશો તેનાથી જ અમને પ્રેરણા મળશે અને ખૂબ જ સરસ એક પછી એક અમે ખૂબ જ સારું કન્ટેન્ટ બનાવવાની વધારે કોશિશ કરીશું અને સારી જગ્યાએ જવાની અમે કોશિશ કરીશું. અને એ બધું તમારા માટે જ અમે કરીએ છીએ. તો તમારા બધાનો જે સપોર્ટ છે, સપોર્ટ ખૂબ જ જરૂરી છે એક યુટ્યુબર તરીકે, એક માણસ તરીકે. અને સપોર્ટ કરીને તમે અહીંયા સુધી અમને પહોંચાડેલા છે અને હોપ તમે બધા હજી ખૂબ જ આપણે આગળ વધવાનું બાકી છે. તો આપણે જે સબસ્ક્રાઈબર છે મારા, એને બધાને હું ખૂબ જ ધન્યવાદ આપું છું દિલથી. અને તમે છો તો જ અમે છીએ. આવી જ રીતે સપોર્ટ કરતા રહો અને માણતા રહો વ્લોગ બધાય. આપણે ઘણા બધા વ્લોગ હજી આગળ લઈને આવવાના છીએ અને આ વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. મળીશું કાલે એક નવા વ્લોગમાં. હજી શિવરાત્રિના ઘણા બધા વ્લોગ આવવાના છે, તો સપોર્ટ કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો ખતમ કરીએ અહીંયા વ્લોગને. હર હર મહાદેવ, જય માતાજી.